કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે કરી રહ્યા છે ચેપ્ટર નંબર 6. આના પહેલેની લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી ગતિકીય વિદ્યુત ચાલક બળ. એમાં આપણે ક્વેશ્ચનની ચર્ચા કરી હતી કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકને બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા EMFનું સૂત્ર મેળવો. બરાબર છે? તો આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ જ વસ્તુની, પરંતુ જરા અલગ અંદાજમાં. તો આજનો આપણો જે ક્વેશ્ચન છે તે છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મુક્ત વિદ્યુત ભાર પર લાગતા લોરેન્સ બળ પરથી ગતિકીય EMF સમજાવો. એટલે આપણે જે સૂત્ર મેળવવાનું છે એ જ સૂત્ર મેળવવાનું છે, પરંતુ જે આપણે સૂત્ર મેળવેલું છે E=BLV ગતિકીય EMFનું આ સૂત્ર આપણે મેળવવાનું છે, પરંતુ આજે એ સૂત્ર આપણે લોરેન્સ બળના સૂત્ર પરથી મેળવવાનું છે. બરાબર છે? તો આપણે જોઈએ કે સૌથી પહેલા પોઈન્ટ આપણે લખીશું આકૃતિમાં યુ આકાર વાહક સળિયો મૂકવામાં આવેલ છે. બરાબર છે? આપણે જે પહેલો પોઈન્ટ આવશે કે આકૃતિમાં આપણે જે આ યુ આકારનો વાહક સળિયો બરાબર, આપણે આકૃતિમાં યુ આકારનો વાહક સળિયો બતાવી દીધો. તો આકૃતિમાં યુ આકારનો એક વાહક સળિયો મૂકવામાં આવેલો છે અને આ સળિયા પર અથવા આ વાહક પર આપણે કહીએ, આ સળિયો નહીં લખો તો પણ ચાલે, યુ આકારના વાહક પર તમે લખો તો પણ ચાલે. તો આ સળિયા પર સરળતાથી સરકી શકે, આ સળિયા પર એટલે કે યુ આકારનો જે વાહક છે એના પર સરળતાથી સરકી શકે તેવો એક સળિયો PQ, એટલે આને આપણે નામ આપી દઈએ PQ, રાખવામાં આવેલ છે. બરાબર છે? આના ઉપર સરકી શકે તેવો સળિયો આપણે એક PQ રાખવામાં આવેલ છે. હવે આ જે સળિયો છે, યુ આકારનો જે વાહક છે એને આપણે જોઈએ કે યુ આકારના વાહકને સમાન ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં રાખવામાં આવેલ છે. બરાબર છે? આ એક વસ્તુ બીજી આપણે લખવાની કે જે આ આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે કંઈક અંદરની દિશામાં આપણે આવી રીતે બતાવવાનું છે. બરાબર છે? તો આ જે ક્રોસ નિશાની છે એ તમને શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર બતાવે છે. બરાબર? તો એ ચુંબકીય ક્ષેત્ર છે તે સપાટીને લંબ અંદરની દિશામાં છે અને આ જે સળિયો છે એને આપણે લંબ દિશામાં મૂકેલ છે. હવે આપણે ધારીએ, હવે આપણે એક પોઈન્ટ ધારવાનો છે. હવે જો PQ સળિયાને, બરાબર છે, આ જે PQ સળિયો છે એને આ તરફ V વેગથી ગતિ કરાવવામાં આવે, PQ સળિયાને V વેગથી ગતિ કરાવવામાં આવે
તો સળિયામાં ઉત્પન્ન થતા EMF ના કારણે તેમાં રહેલા ઇલેક્ટ્રોન પર લોરેન્ટ્ઝ બળ અનુભવાય. ચલો આ લાઈન શું કહે છે કે જ્યારે આપણે આને આ તરફ કંઈ ગતિ કરાવીએ છીએ, બરાબર છે, આ તરફ આપણે આને ગતિ કરાવીએ અને ચુંબકીય ક્ષેત્ર કંઈક આ દિશામાં છે, તો આ તરફ આ ગતિ કરે છે સળિયો, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, બરાબર છે, આ એકબીજાને શું છે, લંબ છે. તો આના ગતિના કારણે આમાં શું ઉત્પન્ન થશે, EMF ઉત્પન્ન થશે સળિયામાં. એના કારણે શું થશે કે સળિયામાં રહેલા જે વિદ્યુત ભાર છે, સળિયામાં જે વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન, એના પર શું શું લાગશે, બળ લાગશે. એ બળ આપણે કયા હાથમાં, જમણા હાથના નિયમ પ્રમાણે આપણે ગણી શકીએ કે બળ કઈ દિશામાં લાગે છે, બરાબર. આના પહેલેના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા. તો બળ લાગવાના કારણે શું થશે, ઇલેક્ટ્રોન છે તે આમાં સળિયામાં ગતિ કરવા માંડશે, બરાબર છે. ઇલેક્ટ્રોન શું થશે, સળિયામાં ગતિ કરવા માંડશે. સમજો કે ઇલેક્ટ્રોન બળના કારણે કંઈક ઉપરની તરફ ગતિ કરે, બરાબર. ઉપરની તરફ ગતિ કરે ઇલેક્ટ્રોન, તો શું થઈ જાય, ઇલેક્ટ્રોન જો ઉપરની તરફ ગતિ કરે બળ લાગવાના કારણે, તો આ જે સળિયામાં જે P પોઈન્ટ છે એ શું થઈ જાય, ધન થઈ જાય, અને સળિયામાં રહેલો જે Q પોઈન્ટ છે એ ઋણ થઈ જાય. ખ્યાલ આવે છે તમને? તો અત્યાર સુધી આપણે શું શીખ્યું કે આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર યુ આકારનો એક સળિયો મૂકેલો છે, યુ આકારનો એક વાહક મૂકેલો છે, અને આ વાહક ઉપર સરકી શકે તેવો સળિયો PQ રાખવામાં આવેલો છે. હવે જ્યારે આ PQ સળિયાને આપણે V વેગથી ગતિ કરાવીએ છીએ, બરાબર છે, તો V વેગથી ગતિ કરવાના કારણે શું થાય છે કે આ જે સળિયો છે એના અંદર EMF ઉત્પન્ન થાય છે, અને એ EMFના કારણે જે આ સળિયામાં રહેલા વિદ્યુત ભાર છે એના પર લોરેન્સ બળ લાગે છે, બરાબર છે. અને લોરેન્સ બળના કારણે બિંદુ P પર રહેલા જે ઇલેક્ટ્રોન છે, એટલે જમણા હાથના નિયમ પ્રમાણે આપણે દિશા શોધીએ તો તે ઉપરની તરફ ગતિ કરવા માંડે છે. એટલે આ ઇલેક્ટ્રોન ઉપર જશે તો આ જે છેડો છે તે ધન બની જશે, અને આ છેડો છે તે ઋણ બની જશે, બરાબર. આટલી ચર્ચા આપણે કરી. હવે આપણે EMF જે ઉત્પન્ન થાય છે એ કેટલું ઉત્પન્ન થાય છે, બરાબર છે, એનું આપણે સૂત્ર મેળવીએ. સમજો, એનું જો આપણે સૂત્ર મેળવીએ તો આપણે કહી શકીએ કે લોરેન્સ બળનું સૂત્ર આપણને ખબર છે, Q ઇન્ટુ E પ્લસ Q ઇન્ટુ V ક્રોસ B, બરાબર છે. આ લોરેન્સ બળનું સૂત્ર. લોરેન્સ બળનું સૂત્ર ક્યારે લાગે, જ્યારે આપણે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેમાં મૂકીએ છીએ ત્યારે. પરંતુ અહીંયા તો આપણને ખબર છે કે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર શું છે, શૂન્ય છે. અહીં વિદ્યુત ક્ષેત્ર શું છે, શૂન્ય છે, આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે, બરાબર છે. તો આ સૂત્રમાં આપણે લખી શકીએ લોરેન્સ બળમાં આ જો પદ શૂન્ય થઈ જાય તો અહીંયા આપણને જે કિંમત મળે તે શું મળે, V ક્રોસ B, બરાબર છે. તો આ જો આપણે એનું મૂલ્ય મેળવવા માંગતા હોય તો Q ક્રોસ ગુણાકારને કાઢવા માટે આપણે VB સાઇન થીટા મૂકવું પડે, બરાબર છે. VB સાઇન થીટા, બરાબર છે. કોસ ગુણાકાર એટલે સદિશોનો સદિશ ગુણાકાર, અને સદિશોનો સદિશ ગુણાકાર હોય તો આપણે ક્રોસને કાઢીને સાઇન થીટા મૂકીએ છીએ. હવે આપણે બીજી એક વસ્તુ, અને જો સમીકરણ નંબર 1 આપીએ તો આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ
કે વી એટલે વેગ અને બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. બરાબર છે. તમે જો આકૃતિ પ્રમાણે તમે ધ્યાનથી જુઓ તો ચુંબકીય ક્ષેત્ર કંઈક અંદરની બાજુ તમને બતાવવામાં આવેલું છે અને તમે જોઈ શકો છો કે વેગ આ દિશામાં છે. તો આ એકબીજાને શું થઈ જાય? લંબ થઈ જાય. તો ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને કેવા થઈ જાય? લંબ થઈ જાય. બરાબર. તો તમે અહીંયા લખી શકો ચુંબકીય ક્ષેત્ર અને વેગ એકબીજાને લંબ છે, તેથી થીટા બરાબર શું લખી શકો? 90 ડિગ્રી. થીટા બરાબર તમે શું લખી શકો? 90 ડિગ્રી. એટલે હવે તમે લખો F = Q VB sin 90 ડિગ્રી. બરાબર છે, sin 90 ડિગ્રી. હવે sin 90ની કિંમત આપણને ખબર છે, sin 90 = 1. બરાબર છે. તો અહીંયા જે બળ લાગે છે એ શું થઈ જશે? QVB. ખ્યાલ આવે છે? તો જે વિદ્યુત ભાર છે સળિયામાં, એ સળિયામાં વિદ્યુત ભાર પર કેટલું બળ લાગશે? બોલો. અહીંયા જે સળિયો છે એમાં જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર લાગતું બળ લોરેન્સ બળના પ્રમાણે QVB થશે. બરાબર. આ બળની અસર હેઠળ આ ઇલેક્ટ્રોન ઉપરની તરફ ગતિ કરે છે. બરાબર છે. હવે આ ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર છે, બળના અસર હેઠળ કેટલી ગતિ કરે છે? આ સળિયાની લંબાઈ કેટલી છે? L. આ સળિયાની લંબાઈ L છે, તો Qથી P જાય છે તો L જેટલું અંતર કાપે છે. તો કાર્ય કેટલું કરે? વિચારો, કાર્ય કેટલું કરે? તો અહીંયા આપણે લખીએ, આ બળના અસર હેઠળ ઇલેક્ટ્રોન L જેટલું અંતર કાપે છે. L જેટલું અંતર કાપે છે. બરાબર છે. તેથી ઇલેક્ટ્રોન વડે અથવા તો વિદ્યુત ભાર વડે થતું કાર્ય, ચલો વિદ્યુત ભાર વડે થતું કાર્ય આપણે શોધવું તો W = બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર છે. તો બળ ગુણ્યા સ્થાનાંતર આપણે લખીએ તો બળ કેટલું છે? QVB અને સ્થાનાંતર કેટલું છે? L. તો આટલું કાર્ય થાય. ખ્યાલ આવે છે? જો આપણે આને સમીકરણ નંબર 3 કહી દઈએ તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આપણને શું મળી જાય? કાર્ય. હવે નેક્સ્ટ પોઈન્ટ પર આપણે જઈએ તો આપણને ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. બીજી એક વસ્તુ આપણને ખબર છે EMF એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ, એટલે કાર્યના છેદમાં વિદ્યુત ભાર થાય. બરાબર. કાર્યના છેદમાં વિદ્યુત ભાર આપણે ચેપ્ટર નંબર 2માં ભણી ગયા. વિદ્યુત સ્થિતિમાન એટલે કે કાર્યના છેદમાં વિદ્યુત ભાર. હવે આ સૂત્રમાં આપણે આને જો સૂત્ર નંબર 3 આપીએ તો સમીકરણ નંબર 3માં સમીકરણ નંબર 2ની કિંમત મૂકતા તો આપણે શું લખીએ? E = W ની જગ્યાએ આપણે શું લખી શકીએ? બોલો, QVB × L ભાગ્યા Q. અહીંયાથી Q કેન્સલ કરી નાખીએ તો E = BVL. આ EMFનું સૂત્ર આપણે સમીકરણ નંબર 4. આ સૂત્ર આપણે આગળની થિયરીમાં બી મેળવેલું, જરા જોઈ લઈએ. આગળની જે થિયરી છે BLV, અને એ સૂત્ર આપણે અહીંયા પાછું મેળવી લીધું છે BLV. તો આપણે જે ચર્ચા કરવાની હતી કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મુક્ત વિદ્યુત ભાર પર લાગતા લોરેન્સ બળ પરથી ગતિક EMF સમજાવો. તો આપણે ગતિક EMFનું જે સૂત્ર છે એ લોરેન્સ બળના પ્રમાણે પણ મેળવી લીધું છે. બરાબર છે. અહીંયા તમારી આ થિયરી પૂરી થાય છે. ખ્યાલ આવે છે તમને? આમાં કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં નીચે પૂછી શકો છો. બરાબર છે. તો એક નાનો મુદ્દો છે એને પણ આપણે ચર્ચા કરી લઈએ સાથે સાથે. જો અહીંયા તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે સ્થિર વાહકને સમય સાથે, એક સમજો એક વાહક છે, સમજો આ યુ આકારનો આપણે પાછો સળિયો બનાવી લઈએ. બરાબર.
આ યુ આકારનો સળિયો અને એક આ વાહક છે પીક્યુ વાહક, બરાબર છે. આ પીક્યુ સળિયો છે. બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં, એટલે જે ચુંબકીય ક્ષેત્ર છે આ ચુંબકીય ક્ષેત્રને આપણે શું કરવાનું છે? બદલવાનું છે. બદલાતા ચુંબકીય ક્ષેત્ર, આપણે આ શું મૂકવાનું છે? બદલાતું ચુંબકીય ક્ષેત્ર. ગોઠવતા તેમાં ઈએમએફ ઉદ્ભવે છે. તો આમાં આના બદલાવાના કારણે, આ ચુંબકીય ક્ષેત્રના બદલાવાના કારણે આ સળિયામાં શું ઉત્પન્ન થાય છે? ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઉત્પન્ન થાય છે. આ હકીકત પરથી શું તારણ મળી શકે અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપો. બરાબર છે. તો આમાં તમારે ખાલી એનું એનાલિસિસ કરવાનું છે કે જો આ સળિયો છે, આ સળિયાને વેગ 0 રાખવામાં આવે, એટલે આ સળિયાને આપણે ગતિ કરાવવાનો નથી, ખાલી આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રને આપણે બદલવાનું છે. તો શું ફરક પડે? બરાબર છે. તો એની ખાલી આપણે માહિતી આપવાની છે. તો સમજીએ. જો લોરેન્સ બળ આપણે અહીંયા વિચારીએ, લોરેન્સ બળ, તો તમે જો લોરેન્સ બળ વિચારો, તો ક્યુ ઇન્ટુ ઈ ઇઝ પ્લસ ક્યુ વી ક્રોસ બી, બરાબર થાય? આવું લખાય? ખ્યાલ આવે છે? હવે જો બંનેમાંથી આપણે ક્યુ કોમન કાઢી લઈએ, અથવા તો કોમન ના કાઢીએ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે આને જરા સિમ્પ્લિફાઈ કરી દઈએ. તો આપણે અહીંયા પ્લસ લખીએ તો ક્યુ વી બી સાઇન થીટા લખીએ, બરાબર. અને સમીકરણ નંબર 2. હવે તમે જુઓ અહીંયા ધ્યાનથી, તો અહીંયા જે વેગ છે એ વેગ શું છે? શૂન્ય છે. તો આ સમીકરણમાં તમે જો વેગનું મૂલ્ય શું મૂકી દો? શૂન્ય મૂકી દો. તો શું થઈ જાય? ક્યુ ઇન્ટુ ઈ, આ આખું પદ થઈ જાય 0. એટલે તમારું જે લોરેન્સ બળ થઈ જાય એ એફ ઇઝ ઇક્વલ ટુ શું આવી જાય? ક્યુ ઇન્ટુ ઈ. હવે સર અહીંયા તો ઈનું મૂલ્ય પણ આપણને આપવામાં આવેલું નથી, બરાબર, કેમ કે આપણે તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. પરંતુ અહીંયા તમારે એવું ધારવું પડશે કે ઈ જે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર ઈ આપણને મળે છે તે આ ચુંબકીય ક્ષેત્ર આપણે જે બદલીએ છીએ એના કારણે આપણે વિદ્યુત ક્ષેત્ર ઈ મળે છે. તેથી જે અહીંયા જે વિદ્યુત ભાર છે એના પર જે બળ લાગે છે, કેટલું લાગે? ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગે છે. ખ્યાલ આવે છે? તો એક બીજી વસ્તુ અહીંયા તમારે મુદ્દામાં નોટ કરવાની હશે કે બદલાતું ચુંબકીય ક્ષેત્રના કારણે પીક્યુ સળિયામાં રહેલા વિદ્યુત ભાર, એટલે ખાસ કરીને આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન પર બળ લાગે છે. બરાબર છે કે આ બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને એને વિદ્યુત ક્ષેત્રના કારણે અહીંયા જે ઇલેક્ટ્રોન છે તેના પર શું લાગે છે? બળ લાગે છે. ને એ રીતે તમે કહી શકો તે જ પ્રમાણે, બરાબર, વિદ્યુત ભારના, એટલે આ જે વિદ્યુત ભાર ગતિ કરે છે, વિદ્યુત ભારના ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર પર ટોર્ક અથવા બળ અનુભવાય છે. બરાબર છે? બદલાતા ચુંબકીય ક્ષેત્રના કારણે આના પર બળ લાગે છે અને આના બળના કારણે આ ગતિ કરે છે, અને ગતિ કરવાના કારણે ચુંબકીય ક્ષેત્ર પર બળ લાગે છે અથવા ટોર્ક અનુભવાય છે. બંને વાયસા વર્સી છે. તો આપણે જો આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો આટલી ચર્ચા કરવાની રહે છે. બરાબર છે? તો આ જે ક્વેશ્ચન છે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી આપણે સમજવા માટે છે. બરાબર છે? કે જો કોઈ સળિયાને સ્થિર રાખવામાં આવે ત્યારે તેમાં શું બનાવ બને છે. બરાબર છે? તમને જો આ ક્વેશ્ચન બંને સમજ પડી ગઈ હશે તો ક્વેશ્ચન નંબર 1 જે આપણે ચર્ચા કરી તે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2 જે છે
જસ્ટ એને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનો છે, બરાબર, સમજવાનો છે, એને માત્ર અન્ડરસ્ટેન્ડ કરવાનો છે, બરાબર છે, એ કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હવે પછી જે લેક્ચર આવશે એની અંદર આપણે ચર્ચા કરીશું એક મહત્ત્વની ઉર્જા વિચારણાની એક માત્રાત્મક અભ્યાસને આપણે, બરાબર, એટલે કે એનર્જી કન્સિડરેશન ક્વોન્ટિટેટિવ સ્ટડી કરીશું એનર્જીનું, બરાબર છે. એના પછી એક બીજી થિયરી હશે, એ થિયરીની અંદર આપણે 2-3 થિયરી બાકી હશે આ ચેપ્ટરની અંદર, એ સાથે સાથે ચર્ચા કરીશું અને ચેપ્ટર ઝડપથી પૂરું કરવાની ટ્રાય કરીશું, બરાબર છે. બની રહો, વિડીયોને લાઈક કરો, ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખો અને શેર જરૂરથી કરો તમારા મિત્રોને, કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને જરૂર છે આની, બરાબર છે. થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ.